જે વ્યક્તિ ધીરજ અને સારા કર્મ સાથે આગળ વધે છે તેના જીવનમાં સફળતા અને સુખ બંને જરૂર આવે છે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે. 22 જુલાઈ બુધવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમયમાં તેમને શું સાવધાન રહેવાની જરૂર છે? કુંભ રાશિના લોકોને આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું. આજે આપણે જાણીશું 22 જુલાઈ 2026 બુધવાર સંપૂર્ણ શુભ પંચાંગ. જો તમે કોઈ શુભ કાર્ય, પૂજા, યાત્રા, ખરીદી, રોકાણ અથવા નવા કાર્યની શરૂઆત કરવા ઈચ્છતા હોય તો આ પંચાંગ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. આજે અષાઢ માસ શુક્લ પક્ષની નવી તિથિ છે. નવમી તિથિ આખી રાત સુધી રહેશે. ધાર્મિક કાર્યો, ભગવાનની ઉપાસના અને શુભ સંકલ્પ માટે આજનો દિવસ અનુકૂળ માનવામાં આવે છે. આજનું નક્ષત્ર સ્વાતિ છે, જે રાત્રે 11:03 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ વિશાખા નક્ષત્રનો પ્રારંભ થશે. સ્વાતિ નક્ષત્ર વેપાર, અભ્યાસ અને નવા કાર્યની યોજના બનાવવા માટે શુભ માનવામાં આવે છે. આજનો યોગ્ય સાધ્ય છે, જે સાંજે 6:42 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ શુભ યોગ શરૂ થશે, જે શુભ કાર્યો માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આજનું પ્રથમ કરણ બાલવ છે, જે સાંજે 6:06 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ઓલવ કરણ આખી રાત રહેશે. હવે વાત કરીએ સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 5:37 વાગ્યે, સૂર્યાસ્ત સાંજે 7:18 વાગ્યે, ચંદ્રોદય બપોરે 1:26 વાગ્યે. ચંદ્રાસ્ત બીજા દિવસે અટકેલ કે 23 જુલાઈ રાત્રે 12:14 વાગ્યે. આજે જો તમે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુ અથવા ગણેશજીની ભક્તિ કરો, ગાયને લીલું ઘાસ ખવડાવો અથવા જરૂરિયાત વ્યક્તિને દાન કરો તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો વધારો થઈ શકે છે. આચાર્ય ચાણક્યનો આજનો સુવિચાર. આચાર્ય ચાણક્ય કહે છે કે દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ ધન નથી, પરંતુ સમય છે. ગુમાવેલું ધન ફરી કમાઈ શકાય, ગુમાવેલું સ્વાસ્થ્ય પણ મહેનતથી પાછું મેળવી શકાય, પરંતુ એક વખત પસાર થયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તેથી જે વ્યક્તિ સમયનું સન્માન કરે છે, સમય પણ તેને સફળતાનું શ્રેષ્ઠ ફળ આપે છે. જીવનમાં ઘણા લોકો સફળ થવાનું સપનું તો જુએ છે, પરંતુ સમયનો યોગ્ય ઉપયોગ કરતા નથી. તેઓ કામને ટાળતા રહે છે અને પછી નસીબને દોષ આપે છે. ચાણક્ય કહે છે કે સફળતા ભાગ્યથી નહીં, પરંતુ યોગ્ય સમય, યોગ્ય નિર્ણય અને સતત મહેનતથી મળે છે. યાદ રાખો, જીવનમાં દરેક દિવસ નવી તક લઈને આવ્યો છે. જો આજે તમે તમારા લક્ષ્ય તરફ એક નાનું પગલું પણ ભરશો, તો આવતીકાલે તે મોટું પરિણામ આપશે. આળસ અને બહાના તમારા સૌથી મોટા શત્રુ છે. જે વ્યક્તિ આ બંનેને હરાવી દે છે, તે સફળતા થવાથી કોઈ રોકી શકતું નથી. ચાણક્યની નીતિ અનુસાર સમજદાર વ્યક્તિ ક્યારેય પોતાના શક્તિઓને દેખાતા કરતા નથી. તે શાંતિથી મહેનત કરે છે અને પોતાના પરિણામોથી દુનિયાને જવાબ આપે છે. તમારી યોજના દરેકને જણાવવાની જરૂર નથી. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી તમારા પ્રયત્નો મૌનમાં જ રાખો.
આચાર્ય ચાણક્ય એ પણ કહે છે કે ખરાબ સંગ માણસને ધીમે ધીમે બરબાદ કરી નાખે છે, જ્યારે સારા લોકોને સાથ વ્યક્તિના વિચારો ઊંચા બનાવે છે. તેથી હંમેશા એવા લોકો સામે રહો જે તમને આગળ વધવાની પ્રેરણા આપે અને કે પાછળ ખેંચે. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ગભરાશો નહીં. મુશ્કેલ સમય જે આપણને મજબૂત બનાવે છે. સોનાને જેમ આગમાં તપાવ્યા પછી તેને ચમક વધે છે, તેમ માણસ પણ સંઘર્ષ પછી વધુ શક્તિશાળી બને છે. આજે એક સંકલ્પ કરો કે સમયનો બગાડ નહીં કરો. દરેક કાર્યનું સંપૂર્ણ ઈમાનદારીથી કરશો અને દરેક વ્યક્તિ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો. નાની નાની સારી આદતો જ એક દિવસ મોટી સફળતાનું કારણ બને છે. અંતમાં આચાર્ય ચાણક્ય એક અમૂલ્ય સંદેશ યાદ રાખો. સમય, મહેનત અને સારો વિચારમાં કરેલું રોકાણ ક્યારેય વ્યર્થ જતું નથી. આજે કરેલી સાચી મહેનત જ આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે. આજે કુંભ રાશિના લોકો માટે દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ અને વિચારપૂર્ણ આગળ વધવાનો છે. આજે એવી કેટલીક પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે જેમાં ઉતાવળમાં લયેલા નિર્ણય ભવિષ્યમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચાર કરો, દરેક પાસું સમજો અને ત્યારબાદ જ આગળ વધો. આજે ધીરજ અને સમજદારી તમારી સૌથી મોટી તાકાત બનશે. પરિવાર બે મહત્વપૂર્ણ યોજનાઓ અથવા નિર્ણયોમાંથી કોઈ એક પસંદ કરવાની જવાબદારી તમારા પર આવી શકે છે. તમારા વિચારો અને સલાહને પરિવારના સભ્યો ખૂબ મહત્વ આપે. ઘર સંબંધિત કોઈ કામ, નવી ખરીદી, મરામત અથવા મિલકતને લઈને ચર્ચા થઈ શકે છે. તમારી સમજદારી લાંબા સમયથી અટકેલું કામ પણ આગળ વધી શકે છે. જો તમે સંતાનવાળા છો તો તેમના ભવિષ્ય, કારકિર્દી હોવી અથવા ભવિષ્યને લઈને નવી યોજના બનાવી શકો છો. બાળકોને યોગ્ય માર્ગદર્શન આપશો તો તેઓ સારો દેખાવ કરશે. આજે પરિવાર સાથે સમય પસાર કરવાથી સંબંધોમાં વધુ પ્રેમ અને વિશ્વાસ વધશે. આર્થિક બાબતોમાં આજે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પણ રોકાણ લો, ભાગીદારી અથવા મોટી ખરીદી કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લો. કોઈના કહેવા પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરો. સમજદારીથી લેવામાં આવેલો નિર્ણય ભવિષ્યમાં મોટો લાભ આપી શકે છે. હવે વાત કરીએ કરિયર અને વ્યવસાયની. નોકરી કરતા લોકો માટે આજે નવી તક મળી શકે છે. નવી જવાબદારી નિભાવી, બદલાવ તક અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જોડવાનો અવસર મળી શકે છે. જો તમે નવી સ્કિલ શીખવા, કોર્સ કરવા અથવા કારકિર્દીમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહ્યા છો તો પહેલા તેના ફાયદા અને ભવિષ્યની શક્યતાઓને સારી રીતે સમજી લો. વ્યવસાય કરતા લોકો માટે આજે નવા ગ્રાહક અથવા નવા સંપર્કો બનવાની સંભાવના છે. કોઈ મોટો નિર્ણય ઉતાવળમાં ના લો. મીટિંગ, પ્રેઝન્ટેશન અથવા ઇન્ટરવ્યુમાં જતા પહેલા તમારા માહિતી અને દસ્તાવેજો તૈયાર રાખો. તમારી શાંત અને વ્યવહારુ વૃત્તિ તમને સફળતા અપાવશે. હવે વાત કરીએ પ્રેમ અને દાંપત્ય જીવન. પ્રેમ સંબંધોમાં આજે દિલ અને દિમાગ બંનેનું સંતુલન જળવાવું ખૂબ જ જરૂરી રહેશે. મનમાં ચાલતી ગેરસમજ ધીરે ધીરે દૂર થશે. જીવનસાથી અથવા પ્રિયજનની વાત ધ્યાનથી સાંભળો અને વચ્ચે રોકશો નહીં. આજે ધીરજ રાખવાથી સંબંધોમાં નવી મીઠાશ આવે છે. અવિવાહિત લોકો માટે કોઈ રસપ્રદ ઓળખાણ થવાની સંભાવના છે. જો સંબંધને લઈને કોઈ નિર્ણય લેવાનો હોય તો
ઉતાવળ ના કરો. યોગ્ય સમયથી રાહ જોવી વધુ લાભદાયક રહેશે. વાત કરીએ આરોગ્ય. આજે માનસિક થાક અથવા તણાવ અનુભવાઈ શકે છે. મોબાઈલ, સોશિયલ મીડિયા અને અનાવશ્યક સ્ક્રીન ટાઈમ થોડો ઓછો કરો. મનપસંદ ગીત સાંભળો, યોગ અથવા ધ્યાન કરો અને થોડા સમય પ્રકૃતિથી નજીક વિવિધતાઓ પૂરી થશે. ઊંઘ અને સંતુલન આહાર તમારા સ્વાસ્થ્યને સારું રાખશે. વાત કરીએ આજનું શુભ રંગ. તમારા માટે આજનું શુભ રંગ છે પર્લ વ્હાઇટ, મોતી જેવો સફેદ રંગ. અને આજનો શુભ અંક છે તમારા માટે 2. આજે ઉતાવળમાં છોડેલા ધીરજ અને સમજદારીથી દરેક નિર્ણય લો. યોગ્ય સમય લેવામાં આવેલો એક નિર્ણય તમારા જીવનમાં મોટી સફળતાનું કારણ બની શકે છે. ભગવાન પર વિશ્વાસ રાખો, સકારાત્મક વિચારો અને તમારા કર્મ પર ધ્યાન આપો. સફળતા ચોક્કસ તમારા પગ ચૂમશે. જો તમે આજનું કુંભ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ રોજની રાશિફળ માહિતી માટે ઓમ વાસ્તુ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.